નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી. સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ આપનું? મહેશભાઈ સોલંકી. મહેશભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે આ? આ છે ઇન્દ્રપુરી વોર્ડ, અમરાઈવાડી વિધાનસભા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારી કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? અમારી સમસ્યાનો તો કોઈ નિરાકરણ નથી, કારણ કે સમસ્યા એ સમસ્યા જ છે. તમે કોઈ બી ખાતાકીય સમસ્યા મને પૂછો, તમને જે ઈચ્છા થાય એ ખાતું મને પૂછો, હું તમને એની સમસ્યા બતાવું. પણ અહીંના જે સ્થાનિકો, જે તકલીફ, જે ટેક્સ પેયરો છે, મતદાર છે, એ લોકો કઈ રીતે વારંવાર એકની એક ફરિયાદ કરી રહ્યા છે જ્યાં તમને નિરાકરણ નથી મળ્યું? રોડ રસ્તાની વાત કરીએ, ગટરની વાત કરીએ, પીવાના પાણીની વાત કરીએ. પીવાના પાણીની વાત કરો તો આજે 75 વર્ષ હોવા છતાં પ્રાથમિક સુવિધાથી અમે વંચિત છીએ. 75 વર્ષથી ટેક્સ તો અમે આપીએ જ છીએ અને પ્રાથમિક સુવિધાથી અમે વંચિત છીએ. પાણી દોડવું આવે છે તમામ અમરાઈવાડી વોર્ડમાં, ઇન્દ્રપુરી વોર્ડમાં લગભગ એવું પાણી આવે છે જે પી ના શકાય. કોર્પોરેશન સર્ટિફિકેટ આપ્યું કે પીવા લાયક નથી, છતાં અમે પીએ છીએ. અમે મજબૂર છીએ, લાચાર છીએ. ખાલી સરકાર અમારી પાસે ટેક્સ પૈસા ઉઘરાવવામાં જ રાજી છે, બાકી સુવિધા આપવામાં અમને રાજી નથી. પાણી નથી આવતું તો એમના દ્વારા તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલર છે, એમના બજેટમાંથી ક્યારે કેટલી વાર ટેન્કર મોકલાવ્યા છે પીવાના પાણીના? સાહેબ, ના, ટેન્કર આવ્યા નથી. મંત્રી અને તંત્રીની વાત કરો, જો એમને ઈમાનદારી, પ્રમાણિકતાથી રાખી હોત તો અત્યારે અમરાઈવાડી સ્વર્ગ હોત. કારણ કે સરકાર 60-75 વર્ષમાં એટલું બધું બજેટ આપી દીધું છે, તેની આખું સ્વર્ગ બની ગયું હોય અમરાઈવાડી, અમદાવાદ સ્વર્ગ બની ગયું હોય. પણ તંત્રી મંત્રી ક્યાંક ને ક્યાંક માછી મામા ભાઈ આનો સંબંધ જાળવે છે, અધિકારીઓ અને મંત્રીઓ. એના હિસાબે લોકોનો વિકાસ નહીં થતો, એમનો પોતાનો વિકાસ થાય છે. આ બાજુ ચૂંટાયેલા કોર્પોરેટર વર્ષમાં સુખ દુઃખ પૂછવા, પ્રજાના સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે? અરે, અમારે એમનું દુઃખ પૂછવા જવું પડે છે. એ તો અમને શું દુઃખ પૂછે? કારણ કે મત લેવાનો હોય ત્યારે જ આવે, પછી તો અમારે એમને ગોતવા પડે કે ક્યાં છે. કારણ કે વચન પૂરા કરે છે, એક પણ વચન પૂરા કર્યા નથી. આ તમારી સામે એક ખાડો છે પાણીનો, લગભગ ઓછામાં ઓછા 5 વખત ખાડો પડ્યો. શી ખબર, મને તો લાગે છે એન્જિનિયરો એ લોકોએ ભરતી કર્યા છે કે મામા માસીના લઈ લીધા છે, એ જ ખબર નહીં પડે. એક એન્જિનિયરને ખબર ના પડે 4-5 વખત ખાડો કરીએ. આ લગભગ 26મી જાન્યુઆરી પહેલાંથી ચાલુ. ના, એવું કોઈ બોર્ડ માર્યું નથી. 4-5 વખત ખાડો કરી મારી પાસે વિડીયો છે. ખાડામાં પાણી લીકેજ હોવા છતાં જેસીબીથી ખાડો પૂરી જાય છે. હવે એ પૂરી જાય એનો મતલબ ભવિષ્યમાં ગમે ત્યાં ભૂવો પડવાની શક્યતા ખરી. એટલે કેટલું વાહનો જાય છે આખો દિવસ?
અધિકારીને મંત્રી તંત્રીને પ્રજાનું જોખમ કોઈ લેવા દેવા નહીં. એમને તો એક વખત ખાડો કરો, બીજી વખત ખાડો કરો પૂરો, ખાડો કરો પૂરો. એમના બજેટ, એમના કોન્ટ્રાક્ટરો ક્યાંક ના ક્યાંક ખચવાવા જોઈએ. એમને એનીથી મતલબ પ્રજા ખાડામાં પડશે, ગાય પડશે, એનીથી કોઈ લેવા દેવા નથી. રોડ રસ્તાનું કામ તમને મેં કહ્યું ને, પેલો ખાડો આવે છે કરવાનો, અહીંથી વેસ્ટેજ ઉતારે એ ડંફળિયામાં નાખે, જ્યાં રોડ ચાલુ હોય અહીંયા મિક્સ કરીને વાપરી નાખે. તો કેટલી પોલ ચાલે? પોલામ પોલ. એટલે જ તો આ તંત્ર પાસ કે ફેલ? ફેલ. શું નામ આપણું? હરેશ સોલંકી. હરેશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? સ્વસ્તિક 4 રસ્તા, જોગણીમાનું મંદિર, મેટ્રો સ્ટેશન. તો પ્રજા પૂછે પ્રોગ્રામમાં એક ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું સ્વાગત છે. તો એક પ્રજા જ પૂછે છે એવા પ્રોગ્રામમાં એક ટેક્સ પેયર તરીકે તમારી કઈ સમસ્યા દર્શાવવા માંગો છો અને આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ તો કાંઈ જ નહીં, ખાલી આ મેટ્રો બન્યું એટલું જ વિકાસ છે, બીજો કોઈ વિકાસ બજેટો ક્યાં જાય છે? બજેટના નાણાં ક્યાંય ફળવાય એવું લાગે છે? ના. કેટલા વખતથી કયા સમસ્યાઓથી વંચિત છે એના રહીશો? અહીંયા તો બધું ચાલે છે, જે વર્ષોથી ચાલે છે ને એ જ ચાલે છે, એ જ તો આપણે સિસ્ટમ. વાત કરીશું રોડ રસ્તા, પાણીની સમસ્યા, પ્લાસ્ટિક સુવિધાનો અભાવ કેટલો છે, કેટલા વર્ષોથી? આ જો આખો રોજ એ પાણીની સમસ્યા છે, જે સાંજે આવતું હતું એ આવતું જ નથી, બરોબર. અને સવારે તે ઓછું કરી નાખ્યું પાણી, અને આ ખાડા કોઈ જ નહીં. એક ખાલી ઇલેક્શન વખતે જ આવો, હા, કયા બધી બધી આપીને જાય? એ બધી આ બધી પાણીને બધું આ બધા કામ પૂરા કરવાનું કહે છે. પણ શું લાગ્યું? રિઝલ્ટ શું આવ્યું? પરિણામ શું આવ્યું? પૂરા થયા ખરા? મને નહીં લાગતું. તો એમની કામગીરીને બોલો તો એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? ફેલ. શું નામ બેન તમારું? વાઘેલા પ્રેમીલાબેન મહેશભાઈ, પ્રેમીલાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે, કયા ક્વાર્ટર્સ કહેવાય છે? સંત વિનોબા નગર, અને કયો વિસ્તાર? સુખરામનગર. સુખરામનગર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજાજન તરીકે અહીંયાની કઈ સમસ્યા છે, શું થયું, આજે શું બન્યું? આજે સવારે 7:30 થી 8ની વચ્ચે અને ત્રીજા માળની આખી ગેલેરી જ ધીમે ધીમે આખી ગેલેરી પણ બેસી બીજા માળવાળાને નુકસાન થયું. આશરે કેટલા જૂના ક્વાર્ટર્સ કઈ 70 વર્ષના છે. 70 વર્ષમાં. અને કેટલી વાર તમને ખાલી કરવા માટે શું નોટિસ આપવામાં આવી છે? નોટિસ અમને 2 થી 3 વખત આપવામાં આવી, પણ અમને ભાડું કે એવું કશું આપતા નથી, તો અમે કેવી રીતે ખાલી કરવી? અને કેટલા સમયથી તજવીજ ચાલી રહી છે? સ્થાનિકોનું, તમારા રહીશોનું શું માનવું છે? અમારા રહીશોનું એવું માનવું છે કે અમને ભાડું આપો તો અમે અત્યારે હાલ ખાલી કરવા તૈયાર છીએ. અને અત્યાર સુધી કેટલા જોખમ રિસ્ક સાથે રહેવું પડે છે? રહીએ સાતલા રહીએ છીએ 70 આની વર્ષથી. પહેલા કેટલા બનાવ બની ગયા તમારે? આની પહેલા કેટલા 10 બનાવ બન્યા. અને આજે શું બન્યું? કેટલા લોકો ઇન્જર્ડ થયા? કેટલા ઘાયલ થયા લોકો? કોઈ ઘાયલ નથી, ખાલી એક મારી મમ્મી જે ઇન્જર થયા. હા, ઇજાઓ પહોંચી છે. 2 હાથે અને માથે વાગ્યું છે. તો તમારા વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર, મંત્રી સંત્રી સુખ દુઃખ પૂછવા આવે છે ખરા? નહીં આવતા, કોઈ નહીં છેલ્લે આવતું. ક્યારે આવ્યા હતા? છેલ્લે આવ્યા, સામેની ગેલેરી પડી હતી ને આવી ત્યારે આવ્યા હતા. ત્યારે કયા બોલ વચન આપ્યા કે રીડેવલપમેન્ટમાં લેવાશે? હા, એવું કઈ જતા રહ્યા. તું કયા બોલ વચન આપ્યા હતા? કે તો તને ખબર હોય તો મને તો ખબર હા, નહીં. તો તમારા વિસ્તારના કે અમે તમને નવા બનાવી આપી કે એવું કીધું તું, પણ પછી તને પાછા કોઈ જોવા નહીં આવ્યા. ઓકે, ચૂંટણી પછી એવું કહે. આજે કેટલા લોકો આવ્યા? કેટલા કાઉન્સિલર, મંત્રી સંત્રી કેટલા આવ્યા આજે? આજે કેટલાય આવી કોઈ નથી આવ્યા. કેટલા વાગે પડી ગયું? 7:30 થી 8ના ગાળામાં અત્યારે બન્યું. કેટલા વાગ્યા છે? અત્યારે કેટલા 1 બપોર તો કોઈ જીવે કોઈ ફરક્યું નથી. ફરક્યું નહીં. તો શું કહેશો એમના બોલ વચન ને? શું લાગે છે કેટલી તકલીફ સાથે લોકો જીવી રહ્યા છે? રહ્યા છે. હા, ચૂંટણીના લેવા આવશે, હા. મત દેવ પણ આવા વોટ લેવા આવશે, પણ કોઈ સુવિધા કરવા નહીં આવતા. શું નામ ભાઈ આપનું? અજય વાઘેલા. અજયભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? હા, સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સ. હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું શું માનવું છે કે અહીંની મુખ્ય સમસ્યાઓ કઈ છે? મુખ્ય સમસ્યાઓ સાહેબ, આજે મકાન જે બધું પડી જાય છે સાહેબ, એનું કોઈ પણ જાતનું કોઈ નિવારણ આવતું નથી, કોઈ પણ જાતનો કોઈ નેતા નથી આવતો, અને બીજેપી તો બિલકુલ નથી આવતો અહીંયા આગળ. કેટલા વર્ષ જૂના ક્વાર્ટર્સ છે આ? 65 વર્ષ સાહેબ. આશરે કેટલી વસ્તી રહેતી હશે? 5 થી 10 હજાર રૂપિયા. અહીંની મુખ્ય સમસ્યાઓ કઈ તમે વારંવાર રજૂ કરી રહ્યા સાહેબ, છો? પાણીની છે, પાણીની પણ છે, રોડ પર ખાડા પડી જાય છે, મકાનો ધરાશાય થાય છે, અને કોઈ નેતા ખાલી જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે ખાલી જોવા માટે આવે છે, બાકી કોઈ પણ નથી આવતા. ત્યારે કયા મીઠા બોલ વચન આપીને જાય છે? અમે કરાવી દઈશું, અમે હાથ જોડે છે, આમ કરે છે, તેમ કરે છે, બસ. અત્યાર સુધીના આટલા બધા ઇલેક્શન થયા, જે તે પક્ષના મંત્રી સંત્રીઓ આવીને આ મકાનો માટે કેટલા ઠાલા વચનો આપ્યા? બધા વચનો આપ્યા સાહેબ મારા. હા બધા. હા, એમ કે છે કાલ તમારું કામ કરાવી દઈએ, આમ કરાવી દઈએ, તેમ કરાવી દઈએ, તમારું પાણીનું કરાવી દઈએ, તમારા મકાન બનાવી દઈએ, તમને ભાડા આપીએ, આમ તેમ. બાકી કોઈ પણ જોવા નથી. કેમ કે આ સાહેબ આ ભ્રષ્ટ સરકાર છે, આ ભ્રષ્ટ સરકાર તો બિલકુલ. અત્યારે સ્થાનિકોને ક્વાર્ટર્સમાં કઈ તકલીફો પડી રહી છે, પાણીની હોય કે અન્ય? બધી સાહેબ. આ તમે અહીંયા તમે રોડ જોઈ શકો સાહેબ. તમે અહીંયા રોડ જોવો તમે. બરાબર છે, તમે અહીંયા રોડ જોવો સાહેબ. રોડ છે બધું. વાઘજીભાઈ, વાઘજીભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? સુખરામનગર આ કયા ક્વાર્ટર્સ કહેવાય છે? સ્લમ ક્વાર્ટર્સ. આશરે કેટલા વર્ષોથી આપ અહીં રહો છો? અમે લગભગ
69 થી આવ્યા છે. હા, એટલે આટલા વર્ષોમાં મરમ્મત માટે તંત્રી મંત્રી સંત્રીઓએ ધ્યાન આપ્યું છે? કોઈ આવતા જ નથી. તંત્રએ ધ્યાન આપ્યું છે? કોઈ તંત્ર તો આવતું જ અહીંયા નથી. કેવી ખરાબ હાલતમાં મકાનો છે? ખરાબ હાલતમાં બિલકુલ. કેટલા જાનના જોખમે રહેવું પડે છે? હા, જામના જોખમ જ રહેવું પડે. અને કેટલા રીડેવલપમેન્ટ માટે કેટલી વાર વારંવાર તમને આગ્રહ કરવામાં આવ્યો છે કે માત્ર ખાલી ના. કરવાનું કહે છે? ખાલી કરવાનું જ કહે છે. સામે કોઈ સુવિધા નહીં, કોઈ પૈસા નહીં, સુવિધા નહીં. ભાડું આપવાનું કહે છે? ના, ભાડું આપવાનું જ નથી કહેતા. તો કેટલા પરિવારો આશરે વસતા હશે? લગભગ કેટલા બ્લોક છે આશરે? 24 મકાનો. અને સાથે સાથે દર વર્ષે કેટલું જોખમ વધતું જાય છે? હા, જોખમ વધતું જ જાય. અને ઘરમાં હાલત કેવી છે? દરેક દિવાલોની હાલત, હા. સીલિંગની હાલત, પડી જાય બધી અને દિવાલો. ઘરમાં કેટલા લોકોને જાનના જોખમ સાથે કેવી ઘટના હા. બનતી હોય છે? હા. કેટલી વાર વર્ષમાં બનતું હોય છે? એક બે વાર. આજે શું વર્ષ. બન્યું? આજ પડી ગયું બધી. કેટલા લોકો બચી ગયા અને કેટલા જે ઉંમરલાયક હા. માજી છે? એટલે હું અને નીચેથી હા. આવા જોખમી મકાનમાંથી નીચેથી પસાર થતા બાળકો કે લોકોને કેટલું ભયભીત સાથે નીકળવું ભય- પડે? અને જોખમ તમારો જોખમ વિસ્તાર- હા. જોખમમાં જ રહે છે બધા. અને જ્યારે આવો છો જાઓ છો ત્યારે કેટલો બીક લાગે છે તમને આવવા દેવાની? આ જોખમમાં જ રહીએ છે કહું. તો આની રજૂઆત ક્યાંય દાદ ફરિયાદ કેટલી વાર કરી? સ્થાનિક મંત્રી સંત્રી નહીં, કાઉન્સિલર કોઈ આવતું જ કોર્પોરેટર? નથી, કોઈ આવતું જ નથી. અને આવે છે ત્યારે કયા બોલ વચન આપે છે? કયા વચનો આપીને ગયા? અત્યારે કોઈ આવતું જ નથી. તો હવે ક્યારે આવશે? એ ચૂંટણી આવે એ વખતે તો આવશે. એ વખતે એમને કયા કામ, અને આ પ્રશ્ન તમે મૂક્યો તો એ વખતે કેટલા વર્ષથી વારંવાર મૂકી રહ્યા? હા, હર વખતે આવશે. આવે ચૂંટણી આવે ને એ વખતે આવે છે. તો હવે આ વર્ષે શું જવાબ હશે સ્થાનિકોનો? સ્થાનિકોનો બધા બહિષ્કાર કરવાનો છે. ઓકે, અને એમની કામગીરીને મૂલો હા. 10 માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ના પાસ કરશો? એ કઈ નહીં, 0. સંત વિનોબાનગર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો અહીંની મુખ્ય સમસ્યા શું છે? આ મકાન રીડેવલપમેન્ટ માટે કઈ કઈ તકલીફો, કેટલા વર્ષોથી વિસંગતતા સાથે રહીશો રહી રહ્યા છે, કેવી ભયજનક હાલતમાં રહી રહ્યા છે? આજે 5 વર્ષ થવા આવ્યા. તંત્ર આવે છે કે બીજા મહિનામાં થશે, 5મા મહિનામાં એમ કરતાં 5 વર્ષ નીકળી ગયા, હજુ કંઈ કાર્યવાહી થઈ શું નથી. છે રીડેવલપમેન્ટમાં કઈ શરતોને આધીન શું માગી રહ્યા છે લોકો, કે સીધું ખાલી જ કરવાનું કહે છે? એ લોકો નોટિસો આપે છે હા હા હા. પણ કે તમારા સો ખર્ચે કરાવવાનું કે એમાં હા, એમને શું તમને ભાડાનું શું શું આપવાનું કહે છે? કઈ શરતો? કાંઈ નહીં, હાજી. ખાલી મિટિંગો થાય છે બસ, પછી પતી જાય છે બધા. અને હવ, અત્યારે ચાલો. જે મકાન છે કેટલા ભયજનક પરિસ્થિતિમાં લોકોએ રહેવું પડે, કેવો વર્ગ અહીંયા લગભગ વસે? 17 બ્લોકો છે. 17 બ્લોકમાં એમાં 75% તો ભયજનક મકાનો છે જ. અચ્છા, અને શેની પર એ લોકોનો ઘર ગુજરાન કેવો વર્ગ અહીં વસે છે? મધ્યમ વર્ગ છે, મજૂરી કરે, સવારે કડિયા નાકા ઉભા રહે, રોકડી લાવે, પછી એમાં એમનું ગુજરાન ચાલે. અને આ બાબતે તમારા વિસ્તારના મંત્રી સંત્રી સ્થાનિક કાઉન્સિલરોને કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે? વારંવાર રજૂઆત, 2-4 વાર તો અમે ત્યાં રજૂઆત કરીને બી આવ્યા. તો એમના ઠાલા જ કયા જવાબો છે? શું સંતોષકારક જવાબ છે? થઈ જશે. કેટલા વર્ષથી આવી ખોરો મળે છે? કેટલા વર્ષથી આશરે? 5 વર્ષ થવા આવ્યા. 5 વર્ષમાં શું લાગે છે? અને મકાનો એક બાજુ કેટલા ભયજનક બનતા જાય ડે બાય ડે, વર્ષે? દર 15 દિવસે આ બનાવો બન્યા જ કરે છે. અને કેટલી ઘટના બનતી હોય છે આખા વર્ષ દરમિયાન? એટલું કંઈ ભગવાન માતાજીની દયા છે તે કોઈને કંઈ થતું નથી. બસ નીચેથી પસાર થતા કે આવતા જતા તમારા વાહન પડે, કેટલા નુકસાનનો ભય લાગે છે? અને આજે શું બન્યું? અમારે તો હવે જીવવું જોખમ થઈ ગયું છે. બરોબર છે. અને આશરે કેટલી વસ્તી હશે? કેટલા બ્લોક હશે? અમારે નીતિનભાઈ, અમારા કોર્પોરેટ ત્યાં કાવ અમારા લીડર છે ને, એમને વારંવાર કીધું પણ એ લોકો કોઈ રજૂઆત સાંભળતા નથી. જૂના મકાન તો છે જ, પણ તમે એક મ્યુનિસિપલ ટેક્સ પેયરના નાતે, એક મતદારના નાતે અહીં સુવિધા કે દુવિધા, પાણી હોય, રોડ રસ્તા હોય કે ગટર હોય, કંઈ જ નહીં. આ તમે ખાલી કોર્પોરેટમાં જે કમ્પ્લેન લખાઈને આવો, માણસ આવીને હરિયો મારીને જતો રહે, બસ. બીજું તો આ કોઈ જવાબદારી કાઉન્સિલર આ બાબતે શું કહે છે? કાઉન્સિલર કોઈ ખુલાસા આપે છે? કાઉન્સિલરો બધા આવીને આશ્વાસન આપીને જતા રહે. અત્યારે પીવાનું પાણી બધા લોકો ક્યાંથી લાવવું પડે છે? ટેન્કરો એમની સુવિધામાંથી આપે છે? પીવાનું પાણી તો બધા ઘેર, બધા જ્યાં બંબો નીકળી ટોટી ખાલી દે. અને આપણે ઉભા છે કયો વિસ્તાર, કયા ક્વાર્ટર્સ કહેવાય છે? અસિયન વિનુભાનગર. અહીંના મકાનો કેટલા ભયજનક હાલતમાં લોકો સ્થાનિકો વસી રહ્યા બહુ ખરાબ ભયંકરો મકાનો છે બધાયના, બરાબર. હવે એમાં કોઈ સુવિધા આપવા તૈયાર છે નહીં. અને સ્થાનિકો અહીંયાથી પસાર થતા, બાળકો પસાર થતા કે મોટી ઉંમરના લોકો, હા. કેટલી બીક લાગે છે? બીક લાગે જ છે, પણ હવે શું કરીએ? હવે આવી જ પોઝિશનમાં રહેવાનું છે. હવે અમારે જે પડ્યું, પણ બીજા અન્ય બ્લોકોની હાલત કેવી છે? બધી જ આ જ પોઝિશન અને છે. કેટલું જોખમ ડે બાય ડે? બહુ જોખમ તો બહુ છે, વધતું જ જાય છે, પણ કોઈ એમને સાથ સહકાર આપવા વાળું છે નહીં. શું કહે છે? રીડેવલપમેન્ટ માટે સામે સુવિધા આપે છે કે સીધા મકાન કશું જ નહીં, મકાનો ઉઠાવો ખાલી કરો એમ કહે છે. હવે એ લોકો અમને બધા મજૂરીયા માણસ છે. કેટલા સમય, કેટલા વર્ષોથી ચાલી રહી છે? 5 વર્ષથી તો ચાલે જ કોઈ છે. શરત આપી છે કે ભાડા આપીશું, કોઈ કશું જ જગ્યા નહીં. આપીશું તમને રહેવા માટે? કોઈ એ વાત જ નહીં. સીધું ખાલી કરવાનું કહે છે? ખાલી જ કરો કે હવે બધા મજૂરીયા માણસ તો હવે માણસો નોકરી ધંધા કરે, કામ ધંધા કરો,
લોકોની સરકારી નોકરી હોય તો બી કોઈ ભાડા ભરી શકે. 15,000 ભાડું બોલાય છે અત્યારે મકાનનું, બરાબર. અને કેવો વર્ગ અહીં વસે છે? હવે વર્ગ તો આ છે એ જ પોઝિશનમાં છે, બરોબર. બરાબર. હા હા, હવે તો તમારા આ બાબતે તમારા અહીંથી રજૂઆત મ્યુનિસિપલ કોર્પોરેટર કાઉન્સિલર મીટિંગ બી કરી છે, એ લોકો આપે છે અરજી, અમે અરજી આપીએ પણ એ લોકો અમને ભાડા પેટે ભાડા આપે તો અમે નીકળી જઈએ ને. ભાડા બી આપવા તૈયાર નહીં. પિચોલીને કેટલા વર્ષના વાળા? 5 વર્ષ 10 વર્ષ થઈ ગયા. હા, એટલા વર્ષ થઈ ગયા. અને દરેકે દરેક બિલ્ડિંગોનું મકાન કેટલા ભયજનક થતા જાય છે. બધું ખરાબ જ થઈ ગયું છે બધે. ત્યાં તમે જુઓ તો બધે અડી રહેલું છે મકાન, બરાબર. નીકળે આમથી નીકળે ને પોડા પડે તો બાળકો બચી જાય છે. આજે આવી ઘટના બની છે, તમારા સુખ દુઃખ પૂછવા કોઈ સવારથી બપોર થયો કોઈટલા કાઉન્સિલર કોઈ સુખ દુઃખ પૂછવા બધા આવી કોઈ જતા રહે છે. તો એમની કામગીરી અહીંયા જ્યારે હોય છે ત્યારે કેટલા એ લોકો બોલ વચન આપતા હોય છે. તો વચનો તો બધાએ આપે છે પણ પછી કોઈ એનું કોઈ મૂલ કરતા જ નથી. અને એ સિવાય એની સમસ્યા કઈ છે? રોડ રસ્તા, ગંદકી, કચરો, પાણી, બધી ગંદકી જ છે. પાણીની સુવિધા એટલી બધી નહીં. તમારે ત્યાંથી પાણી હું ભરું, પેલા ત્યાંથી ભરીએ, બસ એ જ પોઝિશન છે. કેટલો કલાક સમય કેટલા કલાક ગાળવામાં આવે છે? અડધો કલાક સવારમાં પાણી 6:30 આવે છે અને 8 વાગે પાણી બંધ થાય. ચોખ્ખું આવે, ગટર લાઈન, પાણી લાઈન બધી જોડે જ છે. પરિણામે બીમારીનું પ્રમાણ પણ કેવું હોય? બધું આ બીમાર જ થઈએ છીએ બધા એકદમ. બીજા દવાખાના ચાલુ જ છે. માંદા ખાજા. કામગીરીને જોતા તમારા કાઉન્સિલરને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? હવે એ લોકોની ઉપર છે ને બધું. એ લોકો આવે અને કઈ કરે. અમને કામગીરી તો સારી હોય તો જ લાગે ને. એટલે તો પાસ કરાય કે ના પાસ કરાય? હવે તો પાસ જ કરવાનું હોય ને. પાસ કરશો તો હોય તો પછી શું કરીએ? કામ તો થતું નહીં તો શું કરીએ? હવે અમારે તો બધા કેટલા અપાય? હવે એ તો આ પોઝિશન છે એવી પ્રમાણે ચાલશે. હા, 0માં જ ને પછી તો. મારું નામ અક્ષય રાઠોડ છે, બરાબર. આપણે ઉભા છે, કયો બ્લોક છે, કેટલા જૂના? આ 15 નંબરનો બ્લોક છે અને આના લગભગ 65 વર્ષ થઈ ગયા, બરાબર. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં અમે પૂછવા માંગીશું કે કેટલા સમયથી રીડેવલપમેન્ટ શું શરત અને કઈ સમસ્યા રજૂ કરવા માંગશો આ જૂના બ્લોકોની? ક્યારનું કરે છે, બરાબર, પણ આમાં શું છે કે એ લોકો આવે છે અને જાય છે પણ એનું કંઈ નિરાકરણ આવતું નથી, બરાબર. શું શરતોને આધીન છે? તમે શું ડિમાન્ડ કરી છે? એ લોકો શું કહે છે? હવે અમારી શરતો એવી છે કે અમે લોકો જ્યાં રહીએ છીએ, અમારે જે અડોશી પડોશી જે રહ્યા, બરાબર, એ અમારે આજુબાજુમાં રહેવા જોઈએ. અને પ્લસ જે અમારે જે અમરાડીમાં બન્યા એવું અમારે કને પ્લીઝ ચાલાકી ના થવી જોઈએ. હા, હવે શું બન્યું એમાં? અહીંયા આગળ શું ડિમાન્ડમાં લોકો કેમ બીવે છે? અમે લોકો એની માટે બીવે છીએ કે અમે લોકો જો કે આગળ જે રહ્યું ને, બરાબર, એ લોકોને એવું છે કે દુકાનો બનાવીએ, મોલ બનાવીએ, પેલું બનાવીએ, એટલે અમારે એ કરવા દેવું નથી. બિલ્ડરોને કમાવું છે, હા, બિચારાને તકલીફ થઈ જાય અને અમને પાછળ નાખવા દે. હા, અને આશરે કેટલી વસ્તી હશે? કેટલા બ્લોક આવેલા છે અહીંયા? અહીંયા 17 બ્લોક છે. 17 બ્લોક. હવે આપણે એ વાત કરીશું કે મકાનો કેટલા જોખમી દિવસે દિવસે વધતું જાય છે. જોખમ દરેકે દરેક માં. જોખમ તો હવે આ લોકો તો પોતાના ખર્ચે આ લોકોએ બધાએ કરાયેલું છે, બરાબર. અને રોજ કેટલા જોખમ સાથે નાના બાળકોને પસાર થવું હોય, તમારા વાહન પડ્યા હોય, તમારું તો આ જોયેલો આ છે ને તમારી સામે. દિવસે કેટલી વાર પોપડા પડતા હોય છે, કેટલા જોખમ સાથે. હવે એનું તો કઈ નક્કી ના પોપડા પડે, એનું તો કઈ ચોમાસામાં કેટલો ભય છે ને રહેવું પડે છે. રહેવું જ પડે. કેટલી અત્યાર સુધીમાંથી કેટલી દુર્ઘટના બની, કેટલું જાનનું જોખમ આવેલું છે? જાનનું જોખમ તો આજે શું બન્યું? આજે પેલી જો આપણે સામે સીલિંગ પડી, બરાબર, ત્રીજા માળથી નીચે, બીજા માળથી નીચે અને ત્યાંથી પાછી નીચે. અને કેવો વર્ગ અહીંયા વસે છે? ગરીબ મધ્યમ વર્ગ કેવા લોકો રહે? મધ્યમ, એકદમ મધ્યમ. તો અહીંથી એ લોકો શું ભાડા માટે તમને ભાડા આપવાનું કહે છે કે હવે ભાડા આપે તો અમે લોકો બહાર જઈએ ને. હા, કોઈ શરત જ નથી, કઈ કહેતા, ખાલી કરવાનું કહે. અમને ખાલી ભાડા આપે, બરાબર, તો અમે બહાર જતા રહીએ. હવે સમજી લો કે ઇનકેસ કે મારી પાસે મકાન છે, બરાબર, તો હું નીકળી જાઉં, બરાબર. હવે આમની પાસે નથી, બરાબર, તે લોકો ક્યાં જાય? મારું નામ ધનીબેન. હા, ધનીબેન, આપણે ઉભા છે. આ કયો વિસ્તાર કહેવાય છે? કયા ક્વાર્ટર્સ છે આ? સુખરામનગર ક્વાર્ટર્સ કહેવાય. તમે કેટલા વર્ષથી રહો છો? અહીંયા 50 વર્ષ જેવું થઈ ગયું. તો 50 વર્ષમાં આ ક્વાર્ટર્સની હાલત દિવસે દિવસે કેટલી બગડતી જાય? બહુ જ બગડતી જાય. કેટલા ભયના જોખમ સાથે સ્થાનિકો રહી રહ્યા છે? વધારે જોખમ છે. કેમ રહેવું પડે છે? કોઈ સામું નહીં જોતા, કોઈ સારવાર નહીં મળતી, આ બાજુ તકલીફ પડે. રિપેરિંગ કે કોઈ રિપેરિંગ કે કોઈ કરે, કોઈ સાંભળતું જ નહીં. કેટલા વર્ષ પહેલા રિપેરિંગ થયું હતું? રિપેરિંગ કરવા આયા જ નહીં, પણ રિપેરિંગ થઈ ક્યાંય, કોઈ આપતું જ નહીં. આ અંગે ફરિયાદ તમારા વિસ્તારના કાઉન્સિલર, મંત્રી, સંત્રી, જે તે પક્ષના કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે? રજૂઆતે કરી છે, કોઈ સાંભળતું જ નહીં. શું કહે છે લોકો જ્યારે ઇલેક્શન હોય ત્યારે? હા, બસ તારા આવીને બબે ખટારા રેત નાખી દે, પછી કોઈ સામું જોતું જ નહીં. અહીંયા અમારે ચોમાસામાં ઉતરાતું નહીં અમારા અહીં. હા, કેટલા જોખમ સાથે આવવું જવું પડે તમારે ઉંમરલાયક માણસ હોય? બહુ જ નીકળાતું જ નહીં, બહાર જ નહીં નીકળાતું અમારા અહીં. અને વર્ષભર કેટલી વાર આવી દુર્ઘટના બનતી હોય જેમ આજે બની? ગાબડા ઘરમાં, બધાના ઘરમાં ગાબડા પડ્યા. અને કેટલી વાર લોકોને ઇન્જર્ડ થયા છે, ઘાયલ થયા છે? થયા ખાસી 2-3 વખત. બાળકોને કેટલી બીક લાગે છે? બાળકોને છોકરાને મેં સીડીઓમાં રમવા નહીં મોકલતા. તો તમારે જે ઉંમરલાયક કામ હોય તો કેટલું જવાનું કામ ટાળો છો? કામ વગર કામ હોય તો જઈએ, ના છૂટકે જવું પડે અમારે.
અને ચોમાસામાં કેટલી હાલત હોય? ચોમાસામાં તો અમારે બિલકુલ મારથી નીચે નહીં ઉતરાતું. બરોબર. અને બીજી સુવિધા પાણી ને બધું આવે છે વ્યવસ્થિત? પાણીમાં મઈ ચોક આવે મઈ ચોક ના આવે એવું. તો પાણી ભરવા માટે નીચે જોખમ હા, સાથે જવું કેટલી પાણી ભરવા માટે નીચે જવું પડે. બરોબર છે. અરે કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી કેટલું ભરવું પડે? બહારથી મંગાવવા પડે ટેન્કર. ત્યારે કેટલું જોખમ થઈ જાય છે? હા, બહારથી મંગાવવા પડે. મારું નામ જાદવ કૌશિક કુમાર. કૌશિકભાઈ, આપણે ઉભા છે, કયા ફ્લેટ છે, કયા બ્લોક છે? આ સંત વિનોબા ભાવેનગરના બ્લોક છે. આશરે કેટલા જૂના મકાનો ક્વાર્ટર છે? આશરે 60 વર્ષની ઉપર થઈ ગયું સાહેબ. 60 વર્ષમાં શું કેટલી વાર મરમ્મત થઈ એવું લાગે છે? મરમ્મતમાં તો એવું છે ને સાહેબ કે આ શું કે મ્યુનિસિપલ ક્વાર્ટર્સ હતા બરાબર, અમારા જે મકાનો પાડીને અમને મળ્યા હતા બરાબર. હવે આ પોતાના માલિકીના જ છે મકાનો. અત્યારે સરકારને ઘણી રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ મકાનનું રીડેવલપમેન્ટનું કરો આ તે, પણ સરકારે એવી નોટિસ મારીને મોકલી દે કે આ તમારા પોતાના માલિકીના મકાનો, એટલે આ બધું તમારે કરાવવાનું, નહીં કોઈ બિલ્ડર આવતો, નહીં કોઈ જાતની. અને બહુ જોખમ. અહીંયા મધ્યમ વર્ગ એકદમ મધ્યમ, સવારે નોકરી જાય, સાંજે આવે, ટંકનું લાઈન ટંકનું ખાવાવાળા માણસો છે. સ્થાનિકો પીડાઈ રહ્યા છે. અરે સાહેબ એવું છે ને કે અહીંયા વારે ઘડીએ બધું આ જે પાડી પડે, ઉપરથી ગાબડા પડે છે. હવે કોઈ અહીંયા બધા વૃદ્ધો રહે, બધા ફેમિલી, અને જોખમ બહુ ઘણું બધું છે, કારણ કે ઘરમાં બી પડે છે ગાબડા, આ સીડીમાં બી ગાબડા પડે, વરસાદનું પાણી આવે તો બધું નીચે જાય. હવે કેવી ઘટનાઓ બનતી હોય છે? ઘરમાં કોઈ વૃદ્ધ હોય, કોઈ બાળક હોય, કેટલા જોખમ નથી જઈ શકતા સાહેબ. સ્કૂલો, છોકરા સ્કૂલે મૂકવા જવું હોય તો આપણે વિચાર કરવો પડે. અત્યારે અહીંયા રમતા હોય છોકરા તો આપણે બહુ ધ્યાન રાખવું પડે. છોકરામાં કેટલું અસલામત રહેવું પડે કે ઘરની સીલિંગો કેવી? હા, સીલિંગમાં બી સાહેબ આપણે પ્લાસ્ટર કરીને કેટલી વખત કરાવીએ. પાણી ચોમાસામાં બહુ પાણી પડે, પૂરા આખા ઘરની અંદર પાણી પડે છે. ના, આજ સુધી તો કદી આયા અરે આયા જ નથી ને, મેં તો કદી જોયા જ નથી સાહેબ. આ પાણી પડી ને એટલે અત્યારે આવશે, પછી બધું સારું સારું કહે છે કે આપણે આમ કરીએ તેમ કરીએ. અને હમણાં પાણી પડી હતી આગળની, એક આગળનો બ્લોક છે 10 નંબરનો, ત્યાં પાણી પડી હતી ત્યારે આયા હતા. ભાજપ વાળા આયા, કોંગ્રેસ વાળા આયા, બધા અરે દર વર્ષે વોટ લે જ છે ને. અત્યારે અમારે લીધું આગળ ટેક્સ બધો પૂરો ભરે સાહેબ. વર્ષનો આપણે 900 રૂપિયા તો વર્ષનો આવે છે ટેક્સ. હા, વધુ ભરવું પડે. હા, વ્યાજ આવે છે. એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરશો, ફેલ કરશો? અરે હું તો 0 માર્ક્સ આપી છે. શું નામ બા તમારું? માલતીબેન રમેશભાઈ પરમાર. આપણે ઉભા છે, કયા બ્લોક છે? 15 374. અને કયો વિસ્તાર કહેવાય? સુખરામનગર, પાણીની ટાંકી. તમે કયા માળે રહો છો? ચોથા માળે. હા, તમારા મકાનની હાલત કેટલી ગંભીર છે? હા, અમારે પાડી બનાવી નવી ને મકાન પડવાનું બધું પડતે રહી કેટલા વર્ષોથી સ્વખર્ચે તમારે બધું કરાવવું પડે છે? કેમ? 4 વર્ષથી. કેટલા વર્ષથી સ્વખર્ચે કેમ કરવું પડે છે? આ ખખડી જાય એટલે. કેટલું જોખમ છે? તમે દિવસ દરમિયાન કેટલું જોખમ સાથે રહો છો? તમારા ઘરની સીલિંગ હોય, બધું નાના મોટા હોય, તમે વૃદ્ધ હોય, તો કેટલા જોખમ સાથે રહેવું પડે? કેટલો ભય હોય છે દિવસ દરમિયાન? મારે બીવાયું શું ફરક. હા, ફફડાટ પી જાય. અને ઘરની સીલિંગ કેટલી વાર વર્ષમાં કેટલી વાર પડતી? 2 વખત હોંચ કરાઈ, ત્રીજી વખત પાડીઓ પડી. કેટલો ખર્ચ આવતો દર વર્ષે? 2 લાખ જેવો. 2 લાખ. અને આ જે રેલિંગ છે એ કેવી હતી પહેલા? પડી જીતી આવતો પડી ગઈ છે અત્યાર સુધીમાં 3 વાર. અને કેટલી વખતે કેટલી જાનહાની માનહાની કોઈ નુકસાન થયું હતું? અમાર પાડી પણ તમને દિવસ દરમિયાન રોજે રોજ કેટલો ભય સામે જીવવું પડે છે? ભય સાથે જીવવું પડે છે. જીવવું પડે. નાના બાળકો કે તમારા જેવા ઉંમરલાયકમાં બીપી વધી જાય કા ફરક. મારું નામ કિશનભાઈ મગનભાઈ ચૌહાણ. કિશનભાઈ, આપણે ઉભા છે, કયો બ્લોક, કયો વિસ્તાર છે? આ સુખરામનગર સલમ ક્વાર્ટર્સ, સંત વિનોબા ભાવેનગર. આશરે કેટલા વર્ષ જૂના કહી શકાય? આ લગભગ 65 વર્ષ જૂના મકાનો છે. તો આટલા વર્ષોમાં કેટલી વાર મરમ્મત કે રિપેરિંગ થયું છે? આટલી ઘડી કોઈ દિવસ મ્યુનિસિપાલિટી તરફથી મરામત કે રિપેર થયું નથી. જે તે પક્ષના કાઉન્સિલર કે કોર્પોરેટરને કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે રિપેરિંગ બાબતે કે જાળવણી બાબતે કે મરમ્મત બાબતે? વારંવાર એ લોકોને રજૂઆતો કરેલી છે કે ભાઈ આ રીતે આ તૂટવાનું છે, આ રીતે અહીં ખાડા ખડિયા તે થાય છે. અમે જીવના જોખમે અહીંયા રહીએ છીએ. આશરે કેટલા પરિવારો રહેતા હશે જે તે બ્લોકમાં? હા, લગભગ ટોટલ પરિવારો 500 પરિવારો છે. કેટલા ભય સાથે રહી ગયા છે? ઘરની હાલત કેવી છે? ઘરની હાલત બી ખરાબ છે. લોકો જીવના જોખમે જીવી રહ્યા છે. વર્ષમાં દિવસ દરમિયાન કેટલી વાર આવા પોપડા પડતા હશે? જોખમવાળા સળિયા દેખાઈ રહ્યા છે. શું હાલતમાં મકાનો? ઘણી વાર બી સળિયા દેખાય છે, અને જમતા હોય તો માટી ખરે છે, પોપડા પડે છે. અને કેટલું જાનનું જોખમ? એવી કેટલી દુર્ઘટના બની હશે અત્યાર સુધીમાં? લગભગ 5 દુર્ઘટનાઓ બની ગઈ. અને એમાં ચોમાસામાં કેટલા ભય જોખમ સાથે રહેવું પડે? ચોમાસામાં શું હાલત હોય? ચોમાસામાં બી અમે જીવના જોખમે જ છીએ.
અને એમાં ભેજથી કેટલી ઘટનાઓ વધતી જાય છે? ભેજથી આ ઘટનાઓ વધતી જાય છે કારણ કે વરસાદથી પાણી પડે એટલે બધી ગેલેરીઓ એકદમ પોચી થઈ જાય છે. કોઈ રિપેરિંગ તો કરતું નથી. હા, તો સ્વખર્ચે એના સ્થાનિકોએ જણાવ્યું કે સ્વખર્ચે તમારે કેટલા પૈસા ખર્ચીને શું શું બનાવ્યું અત્યાર સુધીમાં? સ્વખર્ચે જાતે ઉઘરાવ અમે જાતે ઉઘરાઈને બી અમુક જે ભયજનક હતું ને એ અમે બનાવીએ જ છીએ. બરોબર. અને બાકી કેવો વર્ગ અહીંયા વસે છે? એકદમ ગરીબ વર્ગ છે, અહીંયા સલમ વિસ્તાર છે. આજ જો કામ સિટીમાં થયું હોય, હા, નદી પાર નારાયણપુરા શ્રીજી રોડ ઉપર આ જ કામ હમણાં એક 25 મકાનોની સોસાયટી હતી, તાત્કાલિકના ધોરણે આ લોકોએ રીડેવલપમેન્ટ કરીને એ લોકોના ગોચા શિફ્ટ કર્યા. હમણાંની જ વાત છે. શું એવું અહીંયા ના બની શકે? અહીંયા બની શકે, આરામથી બની શકે, પણ અમારા અહીંના કોઈ બી નેતાઓ આ ગરીબ પ્રજાની આમું જોવા માંગતા નથી. કેટલા પક્ષ આગળ કેટલા વર્ષોથી જીતતા આવ્યા છે તમારા વોટ? હા, અમારા વોટથી જીતે છે, છતાં બી આ લોકો ગરીબ પ્રજાની આમું જોતા નથી. વર્ષ દરમિયાન સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે? કોઈ નહીં આવતું. ચોમાસામાં પાણી આવ્યું, ચોમાસામાં દુર્ઘટના બની તો કોઈ આવતું નથી. અમારા વોટથી જીતે છે, અમારા વોટથી માલામાલ થાય છે, મોંઘી ઘાટ ગાડીઓમાં ફરે છે, પણ ગરીબનું કોઈ નથી. તો તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? તમારા મતનું શું? અમે ટેક્સ ભરીએ, મત આલીએ છીએ, અમારા મકાનના ટેક્સ બધું આલીએ છીએ, પણ અમારી કોઈ ગણતરી નથી. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.